હેલો ગાઈઝ, વેલકમ. આપ સર્વનું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અજીતભાઈના નવા ઘરે, એટલે કે પાટડી. મિત્રો, આપણે પહોંચી ગયા છે અજીતભાઈના નવા મકાને. તો મિત્રો, ચાલો તમને પણ અંદરથી મકાન બતાવું. અને અત્યારે કામકાજ થોડું ચાલુ છે મકાનનું. તો જુઓ મિત્રો, ફર્નિચરનું કામ ચાલુ છે અત્યારે. મિત્રો, સરસ મજાનું ફર્નિચર કામ ચાલુ છે. અને આ છે બેડરૂમ, જુઓ સરસ મજાનું. અને આપણે શૂટ કરી રહ્યા છે, અરીસામાં બતાવું તમને. તો મિત્રો, આ છે હોલ અને આ છે બીજું રૂમ. સરસ મજાનું રૂમ બનાવેલ છે, કામકાજ ચાલુ છે હજુ. અને સંજુ પણ સાથે છે, તીર્થને રમાડી રહ્યો છે. અને આ બાજુ છે અમારા અજીતભાઈ અને એમનો દીકરો અને વિષ્ણુભાઈ ડૉક્ટર સાહેબ. અને એક ઝલક તમને આ પીયુપીની પણ બતાવી દઉં, કેટલું મસ્ત પીયુપી બનાવેલું છે. તો મિત્રો, હજુ મકાનનું ફર્નિચર કામકાજ ચાલુ છે અને આપણે જઈશું ધાબા પર હવે. તો મિત્રો, આપણે આવી ગયા છે ધાબા પર અને કેટલો સરસ મજાનો વ્યૂ છે. અને સામે સ્વામિનારાયણનું મંદિર છે આજે. તો મિત્રો, કોણ કોણ આવેલું છે સ્વામિનારાયણના મંદિરે કમેન્ટમાં કહેજો. તો મિત્રો, સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે અને પવન પણ બહુ ચાલી રહ્યો છે અહીંયા ધાબા ઉપર. આ છે ડૉક્ટર સાહેબ વિશાલભાઈ પટેલ અને આ છે ખોડા કાકા અમારે, જે તીર્થને તેડીને ઊભા છે. તો ગાઈઝ, સરસ મજાની લાઇટિંગ જો મંદિર પર થઈ રહી છે. અને આ છે અજીતભાઈનું મકાન અને એક્ઝેક્ટ એની પાછળ સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. અને જો રાત્રિનો નજારો, મંદિરની લાઇટિંગ કેટલી સરસ લાગી રહી છે લાઇટિંગ. અને ઘરે આવીને અજીતભાઈ જમવાનું બનાવી રહ્યા છે અમારા માટે સ્પેશિયલ. અજીતભાઈ જમવાનું બનાવી રહ્યા છે. હું શીખું છું બાજુમાં. સબ્જી બનાવે છે ટામેટાની સેવની. અજીતભાઈ મસ્ત સેવ ટામેટાનું સબ્જી બનાવી રહ્યા છે. જોઈએ કેવી પડશે ટેસ્ટ. અહીંયા તીર્થને રમાડી રહ્યો છે સંજુ. અને અહીંયા અજીતભાઈ અમારા બંને માટે જમવાનું રેડી કરી રહ્યા છે ડીશમાં. રેડી કરી રહ્યા છે ડીશમાં. બીજા લોકોએ આગળ જમી લીધું છે ને અમે હવે જમીએ છીએ. થોડું લેટ થઈ ગયું હતું એટલે. તો હેલો ગાઈઝ, સવારમાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા માટે. રાત્રે ગયા નહોતા મંદિરે, તો સવારમાં જઈએ છીએ અત્યારે. ચલો. તો મિત્રો, આવી ગયા છે આપણે મંદિર આગળ. અને અહીંયા અજીત જઈ રહ્યો છે આગળ અને સંજુ આવી રહ્યો છે, દીક્ષુ છે સાથે અને સાથે ભાભી પણ છે. તો ગાઈઝ, આ છે મંદિરની અંદર એન્ટર થવાનો મેઇન ગેટ. અને કેટલો મસ્ત ગેટ બનાવેલો છે જુઓ. તો ચાલો અંદર જઈએ મંદિરની અંદર અને તમને વિડીયોમાં બન્યા રહો. બતાવો અંદરથી પણ મંદિર કેવું દેખાય છે. મિત્રો, આવી ગયા છે આપણે પાટડી વણિન્દ્રધામ. તો મિત્રો, અહીંયા વણિન્દ્રધામ એટલે કે સ્વામિનારાયણનું મંદિર પાટડીમાં આવી ગયા છે અમે જોવા માટે આજે. તો ચાલો મંદિરમાં દર્શન કરી લઈએ. જય શ્રી સ્વામિનારાયણ. આ છે સ્વામિનારાયણની મૂર્તિ, જુઓ મિત્રો. તો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો અને જેટલું શૂટ થશે એટલું હું આ બ્લોગમાં તમને બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો, સ્વામિનારાયણના દર્શન કરી અને મંદિરે ફરી અને પાછા અજીતભાઈના ઘરે આવી ગયા છે. અને અત્યારે નાસ્તો કરવા માટે બેઠા છીએ. અને નાસ્તામાં જો મિત્રો, નાસ્તો લાવી દીધો છે અહીંયા. તો મિત્રો, તીર્થ માટે સરસ મજાની ગાડી લાવ્યા છે ડૉક્ટર સાહેબ, ડૉક્ટર વી.આર. પટેલ સાહેબ. તો મિત્રો, અજીતભાઈના ઘરેથી હવે જઈએ છીએ આપણા ઘરે પાછા પરત. ચલો.
બાય બાય ટાટા બાય બાય ટાટા કરે છે બાબા સંજય ટાટા કરી દેજે તું ટાટા કરે છો એ તો આવે હંગાત ટાટા કર હજી તે ટાટા કરો લાવ્યો છોકરો બાય બાય ટાટા તો ગાઈસ આપણે નીકળી ગયા છે પાટડીથી અને આ છે પાટડી તો પાટડીથી આપણે હવે નીકળી ગયા છે અને જઈએ છીએ બહુચરાજી તરફ તો મિત્રો બહુચરાજી આવી ગયા છે અને ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા તમે પણ આવો તો પાર્કિંગની સુવિધા છે ગાડીઓ માટે અને ચલો હવે જઈશું મંદિર તરફ આપણે તો મિત્રો આવી ગયા છે મંદિરની અંદર અને ચાલો દર્શન કરીએ અને તમને પણ કરાવું દર્શન મૂર્તિના તો મિત્રો આ છે બહુચર માતાજીનું નિવાસસ્થાન અને જુઓ અહીંયા લોકોની ભીડ ભાવિ ભક્તોની ભીડ કેટલી તમને જોવા મળી રહી છે અને આ છે બહુચર માતાજીનું મંદિર એમની મૂર્તિ પણ છે જુઓ અહીંયા અને મિત્રો આ છે વર્ષો જૂની વરખડી તો મિત્રો હવે આવી ગયા છે પાટણ અને અમારી આ આરજે બ્લોગર ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તીર્થ માટે સરસ મજાની ગાડી આપી છે ગિફ્ટમાં ડૉક્ટર VR પટેલ સાહેબે તો તીર્થ રમી રહ્યો છે અત્યારે ઘરે જુઓ ગાડી પર તો મિત્રો આ બ્લોગને અહીંયા રાખીશું અને મળીશું નવા બ્લોગ સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો અમારી ચેનલને